ક્વિઝ મંક્સમાં આપનું સ્વાગત છે। રંગોનો જાદુ પ્રકાશનું વિજ્ઞાન પર 52 પ્રશ્નો માટે તૈયાર રહો। અમને સપોર્ટ કરો, લાઈક અને સબસ્ક્રાઇબ। પ્રકાશથી બનેલો રંગીન પુલ કયો છે? એક ચિત્ર, એક મેઘધનુષ્ય અથવા એક વાદળ? અને તે હતું એક મેઘધનુષ્ય। પ્રકાશના બધા રંગોને મિશ્રિત કરવાથી કયો રંગ બને છે? સફેદ, કાળો અથવા ભૂરો? અને સાચો ઉત્તર છે સફેદ। એક સાફ બારી પ્રકાશ સાથે શું કરે છે? રોકે છે, પાછો ફેંકે છે અથવા પસાર થવા દે છે? તે છે પસાર થવા દે છે। કઈ વસ્તુ પ્રકાશને પસાર થવા દેતી નથી? એક પારદર્શક વસ્તુ, એક અપારદર્શક વસ્તુ અથવા એક ચળકતી વસ્તુ? એક અપારદર્શક વસ્તુ। વાહ! જ્યારે પ્રકાશ પાણીમાં વળે છે ત્યારે શું થાય છે? પરાવર્તન, પડછાયો અથવા વક્રીભવન? સાચો જવાબ વક્રીભવન। કાળી શર્ટ શા માટે ગરમ લાગે છે? પ્રકાશ શોષે છે, પ્રકાશ પરાવર્તિત કરે છે અથવા પ્રકાશ બનાવે છે? પ્રકાશ શોષે છે। સરસ। પ્રકાશના 3 મુખ્ય રંગો કયા છે? લાલ, પીળો, વાદળી, નારંગી, જાંબલી, લીલો અથવા લાલ, લીલો, વાદળી? અને તે હતું લાલ, લીલો, વાદળી। પ્રકાશ સ્ત્રોતના ઉછળવાને શું કહેવાય છે? વક્રીભવન, પરાવર્તન અથવા શોષણ? પરાવર્તન। ખૂબ સરસ। કેટલીક મધમાખીઓ અલ્ટ્રાવાયોલેટ નામનો વિશિષ્ટ પ્રકાશ જુએ છે। કોણ? કૂતરાઓ, બિલાડીઓ અથવા મધમાખીઓ? અને તે હતું મધમાખીઓ। કયું સાધન પ્રકાશને મેઘધનુષ્યમાં વિભાજિત કરે છે? એક અરીસો, એક પ્રિઝમ અથવા એક બારી? એક પ્રિઝમ। બસ આ જ। બ્રહ્માંડમાં સૌથી ઝડપી વસ્તુ કઈ છે? અવાજ, પ્રકાશ અથવા એક રોકેટ? પ્રકાશ કરી બતાવ્યું। આકાશ વાદળી કેમ દેખાય છે? મહાસાગરનું પ્રતિબિંબ, વાદળી હવા અથવા વિખેરાયેલો પ્રકાશ? અને તે હતું વિખેરાયેલો પ્રકાશ। મેઘધનુષ્યમાં કેટલા મુખ્ય રંગો હોય છે? 6, 7 અથવા 8? હા, તે 7 હતું। એક ગોળ દડાનો પડછાયો કેવો આકારનો હોય છે? ગોળ, ચોરસ અથવા એક રેખા? ગોળ। એકદમ સાચું।
વાદળી અને પીળો રંગ કયો રંગ બનાવે છે? જાંબલી, લીલો અથવા નારંગી? લીલો સાચું. આમાંથી કઈ વસ્તુ પોતાનો પ્રકાશ બનાવે છે? ચંદ્ર, એક અરીસો અથવા સૂર્ય? અને સાચો ઉત્તર છે સૂર્ય. જે પદાર્થમાંથી ઝાંખો પ્રકાશ પસાર થાય છે તે પારભાસક, અપારદર્શક અથવા પ્રતિબિંબિત? પારભાસક. સરસ. વનસ્પતિ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કેવી રીતે કરે છે? પ્રકાશ પીવો, પ્રકાશ સંશ્લેષણ અથવા સૂર્ય શ્વાસ? પ્રકાશ સંશ્લેષણ. અદ્ભુત. વીજળીનો ગડગડાટ સાંભળતા પહેલા વીજળી કેમ દેખાય છે? અવાજ ઝડપી છે, પ્રકાશ ઝડપી છે અથવા ગડગડાટ શરમાળ છે? સાચો જવાબ પ્રકાશ ઝડપી છે. બિલોરી કાચમાં પ્રકાશનું શું થાય છે? તે વિખેરાય છે, તે અદૃશ્ય થઈ જાય છે અથવા તે કેન્દ્રિત થાય છે? તે કેન્દ્રિત થાય છે. સાચું. રંગ મિશ્રણ માટે મુખ્ય રંગો કયા છે? લાલ લીલો વાદળી, નારંગી લીલો જાંબલી અથવા લાલ પીળો વાદળી? લાલ પીળો વાદળી. તમે કરી બતાવ્યું. આપણે કયા વિશેષ પ્રકાશને ગરમી તરીકે અનુભવીએ છીએ? અલ્ટ્રાવાયોલેટ, ગામા બીમ અથવા ઇન્ફ્રારેડ? ઇન્ફ્રારેડ. વાહ. જ્યારે આગિયો ચમકે છે ત્યારે તેને શું કહેવાય છે? બાયોલ્યુમિનેસન્સ, પ્રકાશ સંશ્લેષણ અથવા ઇલેક્ટ્રિક ચાર્જ? તે છે બાયોલ્યુમિનેસન્સ. કેટલાક પ્રાણીઓને અંધારામાં જોવામાં શું મદદ કરે છે? એક અરીસાનું સ્તર, મોટા મગજ અથવા નાની ફ્લેશલાઇટ? અને તે હતું એક અરીસાનું સ્તર. કઈ યુક્તિ ફ્લિપબુકને ખસતી હોય તેવું બનાવે છે? પૃષ્ઠો જાદુઈ છે, શાહી ખાસ છે અથવા તમારું મગજ પકડી રાખે છે? તમારું મગજ પકડી રાખે છે. તમે એક કાચંડો મોટે ભાગે શું કરવા માટે તેનો રંગ બદલે છે? ગાવા, ઉડવા અથવા છુપાવવા? અને તે હતું છુપાવવા. વનસ્પતિના પાંદડા સામાન્ય રીતે લીલા રંગના કેમ હોય છે? તેઓ લીલું પાણી પીએ છે, સૂર્ય લીલો છે અથવા તેઓ લીલો પ્રકાશ પાછો ફેંકે છે? તેઓ લીલો પ્રકાશ પાછો ફેંકે છે. ચમકદાર સાબુના પરપોટામાં મેઘધનુષ્યના રંગો કેમ હોય છે? સાબુમાં રંગ હોય છે, અંદર આકાશ હોય છે અથવા પ્રકાશ વિભાજિત થાય છે? જવાબ છે પ્રકાશ વિભાજિત થાય. તમારી ટીવી સ્ક્રીન પર કઈ નાની લાઇટો રંગો બનાવે છે? મેઘધનુષ્યના પટ્ટા, નાના બલ્બ અથવા લાલ, લીલો અને વાદળી?
લાલ, લીલો અને વાદળી અદ્ભુત. લાલ પ્રકાશ અને લીલો પ્રકાશ મળીને કયો નવો રંગ બનાવે છે? ભૂરો, પીળો અથવા જાંબલી? પીળો અદ્ભુત. આપણે અંધારામાં રંગો કેમ સારી રીતે જોઈ શકતા નથી? રાત્રે રંગો ઝાંખા પડી જાય છે, ચંદ્ર ખૂબ તેજસ્વી છે, અથવા આપણા રંગ પકડનારાને પ્રકાશની જરૂર હોય છે. અને સાચો ઉત્તર છે આપણા રંગ. સારી પડછાયા કઠપૂતળી બનાવવા માટે તમારે શું જોઈએ? એક અરીસો અને એક બારી, એક કાળો ક્રેયોન અથવા એક લાઇટ અને એક દિવાલ? એક લાઇટ અને એક દિવાલ. વાહ! સૂર્ય ક્યારેક લાલ કે નારંગી કેમ દેખાય છે? વાદળી પ્રકાશ વિખેરાઈ જાય છે, સૂર્ય ઠંડો પડી રહ્યો છે, અથવા વાદળો રંગ ઉમેરે છે. વાદળી પ્રકાશ વિખેરાઈ જાય છે. પ્રકાશના એક ખાસ સુપર ફોકસ્ડ કિરણને શું કહેવાય છે? એક સૂર્યકિરણ, એક જાદુઈ લાકડી અથવા એક લેસર? એક લેસર. ખૂબ સરસ. પેઇન્ટના બધા રંગોને એકસાથે મિશ્રિત કરવાથી શું બને છે? એક ચમકતો સફેદ, એક ડહોળું ભૂરો, કાળો અથવા એક સ્પષ્ટ પ્રવાહી? સાચો જવાબ એક ડહોળું ભૂરું. કયા શબ્દનો અર્થ છે કે પ્રકાશ કોઈ વસ્તુમાંથી પસાર થઈ શકતો નથી? ચમકદાર, અપારદર્શક અથવા પોલું? અને સાચો ઉત્તર છે અપારદર્શક. સબમરીનનો પેરિસ્કોપ બહાર જોવા માટે શું વાપરે છે? એક મોટી બારી, બે અરીસા અથવા એક ટેલિસ્કોપ? બે અરીસા કરી બતાવ્યો. કયું પ્રાણી બીજાઓમાંથી આવતા ખાસ ગરમીના પ્રકાશને જોઈ શકે છે? બધા પક્ષીઓ, કેટલાક સાપ અથવા પાલતુ બિલાડીઓ? જવાબ છે કેટલાક સાપ. 3D મૂવીના ચશ્મા તમારા મગજને કેવી રીતે છેતરે છે? સ્ક્રીનને ખૂબ તેજસ્વી બનાવે છે, દરેક આંખને અલગ દ્રશ્ય બતાવે છે, અથવા મૂવી પર ઝૂમ કરે છે. દરેક આંખને અલગ દ્રશ્ય બતાવે છે. સ્ટ્રોબેરીની અંદર કઈ નાની વસ્તુઓ તેને તેનો રંગ આપે છે? રસ, પિગમેન્ટ્સ અથવા બીજ? પિગમેન્ટ્સ. એકદમ સાચું. સનગ્લાસ આપણી આંખોને બચાવવામાં કેવી રીતે મદદ કરે છે? તે રંગો બનાવે છે, તે આપણી આંખોને ઠંડી રાખે છે, અથવા તે પ્રકાશને રોકે છે. સાચો જવાબ તે પ્રકાશને રોકે છે. લાઇટ બંધ થયા પછી અંધારામાં ચમકતા તારા કેવી રીતે કામ કરે છે? તેમની પાસે બેટરી હોય છે, તેઓ પ્રકાશનો સંગ્રહ કરે છે, અથવા તેઓ જાદુઈ છે? જવાબ છે તેઓ પ્રકાશનો સંગ્રહ. મીણબત્તીની જ્યોતનો કયો રંગ ખરેખર સૌથી ગરમ ભાગ છે? નારંગી, વાદળી અથવા પીળો? જવાબ છે વાદળી.
ધુમ્મસમાં કારની હેડલાઇટ ઝાંખી અને ફેલાયેલી કેમ દેખાય છે? પ્રકાશ વિખેરાય છે, પ્રકાશ થાકી જાય છે, અથવા ધુમ્મસ પ્રકાશ બનાવે છે? પ્રકાશ વિખેરાય છે. આર્કટિક આકાશમાં અદ્ભુત રંગબેરંગી નૃત્ય કરતી રોશની શું છે? મુન્બો, અવકાશના વાદળો અથવા અરોરા? અરોરા, અદ્ભુત. ખૂબ જ નાની વસ્તુઓ જોવા માટે કયું સાધન પ્રકાશ અને લેન્સનો ઉપયોગ કરે છે? ટેલિસ્કોપ, દૂરબીન અથવા માઇક્રોસ્કોપ? અને સાચો ઉત્તર છે માઇક્રોસ્કોપ. સૂર્યમાંથી કયો ખાસ અદૃશ્ય પ્રકાશ સનબર્ન કરી શકે છે? અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ અથવા મેઘધનુષ્યનો પ્રકાશ? અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અદ્ભુત. તમે શાંત તળાવમાં તમારો ચહેરો કેમ જોઈ શકો છો? પાણી અરીસો છે, પાણી પારદર્શક છે, અથવા પાણી વાદળી છે? તે છે પાણી અરીસો છે. બારીમાં રંગીન કાચ કેવી રીતે કામ કરે છે? તે પ્રકાશને રંગે છે, તે પ્રકાશને ફિલ્ટર કરે છે, અથવા તે પ્રકાશ બનાવે છે? હા, તે પ્રકાશને ફિલ્ટર કરે છે. બધો પ્રકાશ કયા નાના સુપરફાસ્ટ પેકેટનો બનેલો છે? પ્રોટોન, ફોટોન અથવા લાઇટ ડ્રોપ્સ? જવાબ ફોટોન. કયો ખાસ પ્રકાશ સ્કેનરને બારકોડ વાંચવામાં મદદ કરે છે? ફ્લેશલાઇટ, સૂર્યપ્રકાશ અથવા લેસર? અને તે હતું લેસર. ઊંડા દરિયાની કેટલીક માછલીઓ પોતાની રોશની કેમ બનાવે છે? ગરમ રહેવા માટે, ખોરાક શોધવા માટે અથવા સૂર્યને જોવા માટે? હા, તે ખોરાક શોધવા માટે હતું. જોવા બદલ આભાર. વધુ મ ન વો ર જક ક્વિઝ માટે લાઈક અને સબ